Hello friends. Unit 4 ની અંદર માઇન્ડ બોડી મેડિસિન એમાં આપણે છેલ્લે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ એની ચર્ચાએ પહોંચ્યા હતા. તો કહે છે કે આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. મુખ્યત્વે 4 છે એ આયુર્વેદિક પદ્ધતિથી સાજા થવાની વાત અહીંયા સ્તર આપેલા છે. તેમાં સૌથી પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ. ફર્સ્ટ વન રોગની સારવાર. સેકન્ડ વન ડિસીઝ પ્રિવેન્શન, રોગને અટકાયત, એટલે કે રોગ થાય એ પહેલા જ એની કોઈ અટકાયત કરવી. થર્ડ વન લાઈફ એનહાન્સમેન્ટ, જીવન વૃદ્ધિ. અને ફોર્થ વન છે અવેરનેસ ડેવલપમેન્ટ, જે તે રોગ અને આપણી હેલ્થ પ્રત્યેની જે જાગૃતિ છે એનો વિકાસ. તો અહીંયા સૌથી આગળ શું કહે છે તો કે ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇન. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે મોટા ભાગે આપણી મેડિકલ સારવાર શરૂ થતી હોય છે. તાવ આવે છે પછી જ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ અને મેડિકલ સારવારમાં જે કંઈ દવાઓ છે એ ચાલુ થતી હોય છે. ઇટ્સ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, a response to a condition that has already occurred. અને આ જે રોગની સારવારનું જે સ્વરૂપ છે એ એમ કે છે શું છે તો કે a response to a condition that has already occurred. એ જે સિચ્યુએશન, જે સ્થિતિ જે છે કે જે સર્જાઈ ગઈ છે, રોગ થઈ ગયો છે, એનો એ પ્રતિક્રિયા છે. મેડિકલ સારવાર જે છે એ પ્રતિક્રિયા છે અને એનો ઉદ્દેશ શું છે તો કે ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. અને એનો એમ છે કે જે કંઈક ઓલરેડી આપણી બોડીની અંદર તૂટી ગયું છે એને ફિક્સ કરવાનો આશય હોય છે. However, if medicine begins with the treatment of disease, it's a failure. જો કે ડિસીઝની જે સારવાર છે એની સાથે જ મેડિસિન છે એ ચાલુ થતી હોય છે, દવાઓ ચાલુ થતી હોય છે, છતાં પણ એમ કે છે ઇટ્સ અ ફેલિયર, એ નિષ્ફળતા જ છે. કારણ બીકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. કારણ કે રોગ તો ઓલરેડી આપણને નુકસાન પહોંચાડી જ રહ્યો છે, આપણા બોડીને નુકસાન પહોંચાડી જ રહ્યો છે, એટલે એ એક પ્રકારની નિષ્ફળતા જ છે. અને એટ ધીસ લેટ સ્ટેજ, અને આવા છેલ્લા સ્ટેજે વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. અને એવા છેલ્લા સ્તરે આપણી પાસે કોઈ વિકલ્પ બચતો નથી સિવાય કે યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, સિવાય કે દવાઓ કે પછી શસ્ત્રક્રિયાઓને અપનાયા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી કે જે which may have many side effects in the long run. કે જે આ ડ્રગ્સ અને સર્જરી છે એ લાંબા ગાળે, ઇન લોંગ રન એટલે કે લાંબા ગાળે એ ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ છે આપણી બોડીની અંદર કરતું હોય છે. તો આ હતી ડિસીઝ ટ્રીટમેન્ટ. એટલે મિત્રો આપણે એવું માનીએ કે ભાઈ આપણે કોઈ ગોળી કે દવાઓ છે એ લઈ અને આપણે બોડીને સારું કરી દઈએ છીએ, પણ એ આપણી ભૂલ છે. કારણ કે ઓલરેડી એણે બીજી ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે એ આપણી બોડીની અંદર શરૂ કરી દીધેલી હોય છે. Higher level of healing aims at preventing disease before they manifest. ઉચ્ચ કક્ષાનું જો હિલિંગ હોય તો એનો આશય એ છે કે પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર દે મેનિફેસ્ટ. ભાઈ રોગ થાય, દે મેનિફેસ્ટ એટલે દેખાય, રોગ દેખાય એ પહેલાં જ એને રોગો, એ જ ઉચ્ચ કક્ષાનું હિલિંગ છે. હિલિંગ એટલે સાજા થવાની વાત છે. હા, ટુ રીચ this stage we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. કોઈ કે સાચું જ કીધું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર.
આપણે દવા લઈએ છીએ પણ એ રોગ થઈ જાય પછી ક્યોર કરવા માટે, પણ એના કરતાં વધારે સારું શું છે તો કે પ્રિવેન્શન, એટલે કે એ રોગને અટકાવવો. તો એમ કે છે કે ટુ રીચ ધીસ સ્ટેજ, આ સ્ટેજ સુધી, આ લેવલ સુધી પહોંચવા માટે, એટલે કયા લેવલ સુધી તો કે રોગને અટકાવવાના લેવલ સુધી પહોંચવા માટે આપણે શું જરૂરી છે તો કે વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. આપણી જે જીવનશૈલી છે એની અમુક હકીકતો છે એને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. બીજું તો કે આપણું જે આજુબાજુનું જે પર્યાવરણ છે એને ધ્યાનમાં લેવું જોઈએ, આપણું જે કંઈ કામ છે એને ધ્યાનમાં લેવું જોઈએ, એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, અને આપણી જે માનસિક સ્થિતિ જે છે એને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. We must eliminate the wrong factors in our daily lives. એલિમિનેટ એટલે કે રિમૂવ, દૂર કરવું. જે કંઈ આપણા રોજબરોજનું જે જીવન છે એની અંદર જે કંઈ ખોટા પરિબળો છે, ખોટી જીવનશૈલી છે એને આપણે દૂર કરવા પડે, કે જે that make us helpless to disease, કે જે આપણને રોગ સામે લાચાર કરતા હોય તે રોંગ ફેક્ટર્સ છે એને આપણે દૂર કરવા પડે. ટુ સમ એક્સટેન્ટ, અમુક અંશે, વી આર ઓલવેઝ સિક, આપણે હંમેશા બીમાર હોઈએ છીએ, અવારનવાર બીમાર પડતા હોઈએ છીએ. બીકોઝ કારણ અર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કારણ કે આપણી જે જીવન છે ને, આપણી લાઈફ છે ને એ જ અસ્થિર હોય છે, અને એ અસ્થિરતાના કારણે આપણે વારંવાર બીમાર પડતા હોઈએ છીએ. આગળ જોઈએ, there are always some diseases attacking us. અમુક એવા રોગો છે કે જે હંમેશા આપણા ઉપર હુમલો કરતા રહેતા હોય છે, પર્ટિક્યુલરલી ખાસ કરીને ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ, ઋતુઓના જ્યારે બદલાવ થતા હોય છે, વિન્ટરમાંથી પછી આગળ કોઈ બીજી ઋતુ આવતી હોય તો એ દરમિયાન આપણી ઉપર આવા રોગ છે એ હુમલો કરતા હોય છે. અને બીજું તો કે ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, અને જ્યારે આપણે ઉંમર વધતી જતી હોય છે, આપણી વૃદ્ધિ થતી જતી હોય છે, તો એવા સંજોગોમાં આવા ડિસીઝ છે આપણા ઉપર અટેક કરતા હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. સમુદ્ર પરના જે વહાણ છે એને જે રીતે આપણે નેવિગેટ કરીએ છીએ, એટલે કે એને દિશા સૂચન કરીએ છીએ અને હંકારીએ છીએ, એ જ રીતે આપણું સ્વાસ્થ્ય જે છે એ સતત એડજસ્ટમેન્ટની પ્રક્રિયા છે, એટલે કે એમાં પણ આપણે સતત એડજસ્ટમેન્ટ કરતા રહેવું જોઈએ. Our health is ongoing concern. આપણું સ્વાસ્થ્ય છે એ સતત કાળજી લેવાની બાબત છે. એક દિવસ આપણે કાળજી લઈએ અને 5 દિવસ આપણે કાળજી ન લઈએ તો એ આપણને આગળ જતા કોઈ મોટા રોગને નોતરવાની નિશાની બની શકે છે. આગળ વધીએ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. હવે જે ત્રીજું લેવલ છે ટ્રીટમેન્ટનું એ છે લાઈફ એન્હાન્સમેન્ટ, જીવન વૃદ્ધિ, જીવન જોમ, which aims at improving our vitality and enabling us to live longer. જેનો ઉદ્દેશ શું છે લાઈફ એન્હાન્સમેન્ટનો, આશય શું છે તો એટ ઇમ્પ્રુવિંગ our vitality, જે આપણું જે જીવન જોમ છે એટલે કે જીવન જીવવાની જે ક્ષમતા છે એમાં સુધારો કરવાનો, એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને વધારે લાંબુ જીવવા માટે આપણને સક્ષમ બનાવવાનો છે. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ, એ કોઈ ફક્ત રોગને અટકાવવાની વાત નથી, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અર પોઝિટિવ એનર્જી, પણ એ પણ દર્શાવે છે કે કેવી રીતે આપણે આપણી જે હકારાત્મક જે ઉર્જા જે છે જીવન જીવવાની એને વધારવી, એ પણ દર્શાવે છે. કોણ દર્શાવે છે તો કે લાઈફ એન્હાન્સમેન્ટ. However, Ayurveda aims at creating health
અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. જો કે આયુર્વેદ છે એનો ઉદ્દેશ શું છે? તો કે એટ ક્રિએટિંગ હેલ્થ, સ્વાસ્થ્યને સર્જન કરવાનું, અવોઇડિંગ ડિસીઝ રોગને ટાળવાનું, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર અને આપણને લાંબુ જીવવામાં મદદ કરવાનો ઉદ્દેશ છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. અને જે છેલ્લું અને ફોર્થ વન જે છે લેવલ આયુર્વેદિક હિલિંગનું એ છે અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતિનો વિકાસ. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. અને એની અંદર આધ્યાત્મિક અભિગમ, જીવન પ્રત્યેનો જે આધ્યાત્મિક અભિગમ છે એની ગરજ સારે છે મિત્રો. મીન્સ કે વી શુડ બી અ સ્પિરિચ્યુઅલ, આપણે આધ્યાત્મિક બનવું જોઈએ. મીન્સ યોગ છે વગેરે વગેરે વગેરે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્વસ્થ રહેવું એ તો મહત્વનું છે, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટસેલ્ફ. પણ સ્વાસ્થ્ય જ માત્ર એક અંત નથી. ઇટ્સ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લીવ્સ. આપણા જીવનને લંબાવવા માટે, પ્રોલોંગ એટલે કે એક્સટેન્ડ, લંબાવવું, તો એને લંબાવવા માટે ફક્ત એટલું જ પૂરતું નથી કે આપણું સ્વાસ્થ્ય સારું રહે. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. અને જે કંઈ આપણે ઈચ્છીએ છીએ કોઈ ચીજ કરવા માટે, તો એના માટે સારી ઉર્જા રહે, તો એટલું જ માત્ર નથી. We ought to consider what we are using our energy for. પણ એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે ખરેખર આપણે જે એનર્જી છે એ શાના માટે ઉપયોગ કરીએ છીએ, કઈ બાબત માટે ઉપયોગ કરીએ છીએ, એન્ડ વાય, અને શા માટે, એ પણ એટલું જ મહત્વનું બને છે. The quality of awareness is the real fruit of all that we do. જે કંઈ આપણે કરીએ છીએ એનું વાસ્તવિક જે ફળ છે એ ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ, આપણી જે જાગૃતિની જે ગુણવત્તા છે એનું ખરું ફળ છે. ઇટ્સ અર અલ્ટિમેટ એક્સપ્રેશન. જે આપણો અંતિમ જે એક્સપ્રેશન જે છે, ગોલ છે, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. કે એ એસેન્સ એટલે કે મહત્વનું, કે ભાઈ ખરેખર આપણે શું છીએ, કોણ છીએ. Our awareness is the only thing we can take with us until we die. અને આપણી જે જાગૃતિ છે એ જ એક એવી ચીજ છે કે જેને આપણે આપણા મૃત્યુ સુધી આપણે લઈ જઈ શકીએ છીએ. બાકી કોઈ વસ્તુને આપણે સાથે લઈ જઈ શકતા નથી. It continues to grow even when the body and mind decline. આપણી જે જાગૃતિ છે એ સતત આપણી અંદર વૃદ્ધિ કરતી રહે છે, ઇવન વેન, અને એ પણ જ્યારે આપણું બોડી અને માઇન્ડ છે એ ડિક્લાઇન કરતું હોય, મીન્સ કે રિજેક્ટ, ટૂંકમાં રિફ્યુઝ કરતું હોય, ઇનકાર કરતું હોય, મીન્સ કે બોડી સાથ ન આપતું હોય, આપણું મન સાથ ન આપતું હોય, છતાં પણ આપણી જ્યારે જાગૃતિ છે એ આપણને સાથ આપતી હોય છે. Thus, it's our greatest aid is in the aging process. અને આમ જ એ આપણી જે વધતી ઉંમર છે તો એની અંદર એ સૌથી મોટી ઉપચાર, ઇલાજ છે. શું? તો કે અવેરનેસ ડેવલપમેન્ટ. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. અને આ આયુર્વેદનો અંતિમ, ફાઇનલ ગોલ એટલે કે નિશાન છે, મીન્સ કે લક્ષ્ય છે. which aims at releasing us from all sorrow and suffering. કે જેનો ઉદ્દેશ છે એ તમામ પ્રકારની પીડા અને તમામ પ્રકારના દુઃખથી મુક્ત કરવાનો છે. True awareness is ultimate cure for all psychological disorders. સાચી જાગૃતિ છે એ ખરેખર તમામ પ્રકારના જે માનસિક ડિસઓર્ડર્સ છે, એટલે કે માનસિક સ્થિતિઓ,
તો એમાંથી ક્યોર કરવાનો ફાઇનલી અંતિમ ક્યોર કરવાની વાત છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ it we must first look into the mind and its function. પણ એને સમજવા માટે પહેલા તો આપણે we must first look into the mind, આપણા મનની અંદર ઝાંકવું જોઈએ અને એના અમુક ફંક્શન્સ, એના કાર્યોમાં. we had better start from where we are, અને આપણે જે જગ્યાએ આજે છીએ ત્યાંથી આપણે આગળની શરૂઆત કરવી જોઈએ. ઇન ધીસ ડિરેક્શન આર જર્ની પ્રોસીડ, અને આ દિશામાં આપણી જર્ની એટલે કે આપણી મુસાફરી છે એ આગળ વધતી રહે. તો આ રીતે અહીંયા યુનિટ 4નું જે રીડ 1 છે એ પૂર્ણ થાય છે.